સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. હું શું કરું કે સૂર્ય બેબી બેવફા નીકળી. હું શું કરું કે મારી બેબી તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી નીચે આવવાનું છે અને જે તમારે ટેક્સ આપેલા છે તેમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે તમારે એ ટેક્સ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે ઉપર એરો બતાય એના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે ઉપલા ટેક્સ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી એના ઉપર ઇમોજી આપેલું છે એના પર ક્લિક કરવાનું છે, ત્યાંથી એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્ક આવવા માટે તમે એરા પર ક્લિક કરશો એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 7.58. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી મીડિયામાં જવાનું છે, ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ત્યાંથી તમારે ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ફાઇલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને પછી તમારે તે ફોટાને વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. પછી તમારે તે ફોટાને આ રીતના નીચે રાખી દેવાનો છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે 7.58. અહીંયાથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે આ ઇફેક્ટવાળું ગ્રુપ છે એને તમારે ઉપર રાખી દેવાનું છે, સૌથી ઉપર લઈ લેવાનું છે. પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે અને નીચે જવાનું છે અને અહીંયા તમારે આ કેમેરો લખેલું છે એની સામે તમારે આંખ બંધ હશે તેને તમારે ચાલુ કરી દેવાની છે. ચાલુ કર્યા બાદ પછી તમારે આના પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે પાછું આના પર ક્લિક કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ કરી દેવાનો છે. અને મિત્રો, વિડીયો ગમ્યો તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ